અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજે ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવા વચ્ચે પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે અંકલેશ્વર તાલુકા સેવા સદન અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોએ પોતપોતાના પક્ષના પ્રતીકો અને શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે આવીને ફોર્મ દાખલ કર્યા હતા. તો બીજી તરફ અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ ઝંપલાવતા આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વોર્ડ ઉપરાંત જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં દરેક પક્ષના ઉમેદવારોએ વિકાસના કામો અને જનસેવાના સંકલ્પ સાથે પોતાની જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કચેરી વિસ્તારની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી અને પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે આગામી દિવસોમાં ચૂંટણી પંચના નિયમો અનુસાર ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દરેક બેઠક પરના આખરી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને અંકલેશ્વરના રાજકીય મેદાનમાં ખરો જંગ કોની વચ્ચે ખેલાશે તે જાણી શકાશે. હાલમાં તો તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9માં તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે. અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 5માં મને જે ઉમેદવારી કરવાનો આપણે મોકો આપ્યો છે એ બદલ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને હું એકદમ યંગ છું ને યંગ લોકોને આ લોકોએ જે અવસર આપ્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આવનાર દિવસોમાં વોર્ડ નંબર 5ની જનતાને અમે એક વિશ્વાસ આપીએ કે તમારા જે પણ પ્રશ્ન હશે, રોડ રસ્તા, ગટરના, લાઇટના, એ તમામ પ્રશ્નોને અમે આપણા ખાતે આપીને એ પ્રશ્નોનું નિરાકરણ કરીશું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વર્ષ 2026 અમે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસની પેનલના અમે 4 ઉમેદવારો પૈકી એક સબ્બીરભાઈ, હું પોતે, અકબરભાઈ, ભાવિકાબેન અને આરતીબેન અમે ઉમેદવારી કરી છે. આવનારા દિવસોમાં અમને સાથ અને સહકાર મળશે અને અમારે નગરપાલિકામાં જવાથી ઘણું બધું શોધવાનું બાકી છે. જે અમે હાલમાં 2 તો પત્રકારો છીએ, એ ખુશીની વાત છે કે પત્રકારો શું ના કરી શકે એ અમારે ખાલી નગરપાલિકામાં ખાલી પદ દેખાડો કરવાની જરૂર છે. બાકી અમારા વિસ્તારની જનતા અમારી સાથે છે અને અમારો વિજય થશે, એ 100% વાત સાચી છે. આજરોજ વોર્ડ નંબર 1માંથી અમે 4 સભ્ય સંદીપભાઈ જમીરભાઈ પટેલ, કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેતલબેન વિનેશભાઈ ગાંધી, ધર્મેશભાઈ મકવાણા અમે 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને વિજય તરફ આગળ પગ માંડી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ની જનતા જે રીતે વર્ષોથી બીજેપીને મત આપીને વિજય અપાવ્યો છે એ રીતે અમને પણ વિજય અપાવશે. ખાસ હું અમારા આ કાર્યમાં અમારા પૂર્વ સભ્ય એવા અને નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈની ઘણી ખોટ અમને વર્તાઈ રહી છે કે એમના સાથ સહકારથી અમે ખૂબ સારા કાર્ય પ્રજાલક્ષી કરી રહ્યા હતા, જેમની ખોટ અમને ખૂબ નડી રહી છે. પણ એમના અધૂરા કાર્ય પૂરા કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. અમને ખબર છે અમે એમની જગ્યા નહીં લઈ શકીએ, પણ એમના જેવા કાર્યો કરવાની પ્રજાને ખાતરી આપીએ છીએ અને એમના અધૂરા કાર્યો પૂરા કરવાની પણ અમે
આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે એમના અધૂરા કાર્ય અમે પૂરા કરીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય.